આ વિડીયોમાં ગુજરાત સરકારશ્રીની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે શું કરવું અને આધાર સીડિંગ શું છે, આ બંને વિષય પર વાત કરશું। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગંગા સ્વરૂપ વિડો અથવા તો વિધવા મહિલાઓને દર મહિને એક સહાય આપવાનો છે અને જેના લીધે તેઓ પોતાનું જીવન સરળતાથી અને સન્માનપૂર્વક જીવી શકે। આ યોજનાનું નામ પહેલા વિધવા આર્થિક સહાય યોજના હતું, જેને બદલીને હવે નામ થયું છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના। જે મહિલાઓના પતિ કોઈના કોઈ કારણસર મૃત્યુ પામેલ હોય અને તેઓની કૌટુંબિક આવક જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1,50,000 કે તેનાથી ઓછી હોય અને જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000 કે તેનાથી ઓછી હોય તો તેવા લોકોને, તેવી મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને આ યોજનામાં દર મહિને આર્થિક સહાય પેટે રકમ ₹1250 સરકારશ્રી દ્વારા સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે ફોર્મ ભરવું પડે છે। આ ફોર્મ તમને કોઈ પણ મામલતદાર કચેરીએથી ફ્રીમાં આપવામાં આવશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આ ફોર્મ છે એની PDF મૂકેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકો છો। હવે ફોર્મ ભરવું કઈ રીતે, તો સમજવા માટે મેં એક ફોર્મ ભરેલું છે જે તમને સ્ક્રીન પર દેખાતો હશે, તો તમે પોઝ કરીને અથવા તો આ વિડીયોના નીચે હું આની પણ PDF આપી દઈશ, તો તમે ડાઉનલોડ કરીને ભરી શકો છો કે તમારું જે બ્લેન્ક ફોર્મ છે એમાં કયા ખાનામાં કઈ ડિટેલ તમારે લખવાની, તો આ ફોર્મની મદદથી તમે તમારું ફોર્મ ભરી શકો છો। હવે આ ફોર્મ ભરાઈ જાય પછી આ ફોર્મની સાથે તમારે તમારું આધાર કાર્ડ, તમારું રેશન કાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારો આવકનો દાખલો, પતિના મરણનો દાખલો અને છેલ્લે તમારી બેંકની પાસબુક। હવે જે આવકનો દાખલો છે એનો વિડીયો મેં અલગથી બનાવેલો છે, તમને સ્ક્રીન પર દેખાતો હશે અને ઉપર આઈ બટન પર પણ દેખાતો હશે, તો એ વિડીયો તમે જોઈને તમે તમારો આવકનો દાખલો કઢાવી શકો છો। આવકનો દાખલો તમારે તમારા નામનો કઢાવવાનો છે, કોઈ બીજાના નામનો નહીં કે કોઈ બીજા ફેમિલી મેમ્બરનો નામ, તમારા નામનો કઢાવવાનો છે આવકનો દાખલો। તો આ જે બેંકની પાસબુક છે એ બેંકમાં જે ખાતું છે એ તમારા નામ વાળું હોવું જોઈએ, સિંગલ નામ વાળું હોવું જોઈએ, મતલબ તમારા નામની સાથે કોઈ બીજું નામ ના હોવું જોઈએ, સિંગલ ખાતું હોવું જોઈએ, જોઈન્ટ ખાતું ના હોવું જોઈએ। હવે આ જે બેંક એકાઉન્ટ છે, બેંક ખાતું છે, એક રાષ્ટ્રીયકૃત કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ બેંકનું હોવું જોઈએ। તો આ બધા પુરાવાની ઝેરોક્ષ તમારે ફોર્મની પાછળ જોઈન્ટ કરવાની છે અને જેટલા પણ પુરાવા છે એ બધામાં તમારી સહી કરી દેવાની છે, સેલ્ફ અટેસ્ટેડ કરી દેવાની છે। હવે ફોર્મને જેટલા પણ પુરાવા છે એ બધું તમારે લઈને જવાનું છે તમારા વિસ્તારની જે તલાટી ઓફિસ છે ત્યાં, એટલે જે તલાટી સાહેબ છે એ તમારા ફોર્મ પર સહી અને સિક્કા કરી આપશે અને સહી સિક્કા થઈ જાય પછી તમારે જવાનું છે મામલતદાર કચેરીમાં, જે તમારા વિસ્તારમાં લાગુ પડે છે, તો ત્યાં તમે જશો એટલે આ ફોર્મ તમારું લઈ લેશે અને તમને એક પાવતી આપશે। હવે સમજવા માટે, દાખલા તરીકે તમે ફોર્મ જમા કરાવ્યું છે 5 જાન્યુઆરી 2026ના રોજ, તો તમને જે પાવતી મળશે એમાં પણ સેમ ડેટ હશે 5 જાન્યુઆરી 2026, પણ તમને જે સહાય આપવામાં આવશે, જે સહાય તમારા બેંક ખાતામાં જમા થશે એ જમા થશે માર્ચ મહિનામાં અથવા તો એપ્રિલ મહિનામાં। તો જે ફર્સ્ટ ટાઈમ જે તમને સહાય મળે છે એમાં તમને 2 મહિના અથવા તો 3 મહિનાનો સમય લાગી શકે છે। દાખલા તરીકે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું તમને મળે છે એપ્રિલ મહિનામાં, તો એપ્રિલ મહિનાની કોઈ પણ તારીખમાં તમને ₹3,750 જમા થશે। આ જમા થશે એ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના હશે, પણ મે મહિનાથી આ દર મહિના થઈ જશે, મતલબ મે મહિનામાં 10 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે તમારા એપ્રિલ મહિનાની સહાય આવશે, એવી રીતે જૂન મહિનામાં મે મહિનાની સહાય આવશે 10 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે। પણ જે તમારી પહેલી સહાય જે રકમ જમા થાય એ જેવી રકમ જમા થાય પછી તમારે ફરી મામલતદાર કચેરી જવાનું અને જે પાવતી લઈને જવાનું, એટલે તમને મંજૂરી હુકમ આપવામાં આવશે। આ જે મંજૂરી હુકમ છે એ તમારે સાચવીને રાખવાનો, બની શકે તો લેમિનેશન કરાવી દેવાનું, 3-4 ઝેરોક્ષ કરાવી દેવાની અને મોબાઈલમાં પણ એક PDF રાખવાની। આ મંજૂરી હુકમ એટલા માટે પણ જરૂરી છે કે કોઈ તમને પૂછે કે તમારા ખાતામાં મહિને ₹1250 જમા થાય છે, એ કોણ જમા કરાવે છે, તો તમારી પાસે મંજૂરી હુકમ હોય તો તમે કહી શકો કે ભાઈ મને આ યોજનાનો લાભ મળે છે, આ મારી પાસે મંજૂરી હુકમ છે અને સરકાર દ્વારા મને ₹1250 મહિને મારા ખાતામાં જમા કરવામાં આવે છે। હવે ખાસ વાત એ રાખજો કે દર જુલાઈ મહિનામાં 1 જુલાઈથી લઈને 31 જુલાઈની વચ્ચે જેટલા પણ ચાલુ દિવસો છે એ મહિનામાં, આ મહિનામાં તમારે તલાટી ઓફિસે જવાનું, તમારું આધાર કાર્ડ અને તમારો મંજૂરી હુકમ ઓરિજિનલ અને ઝેરોક્ષ લઈને। શા માટે જવાનું, તો કે તમે હયાત છો, તમને જે સહાય મહિને મળે છે તો એ તમને જ મળે છે, તો હયાતીનું પ્રમાણપત્ર માટે તમારે ત્યાં જવાનું। આ 2 વસ્તુ, આધાર કાર્ડ અને મંજૂરી હુકમ સાથે લઈ જવાનું, એટલે ત્યાં તલાટીશ્રી દ્વારા પ્રોસેસ કરવામાં આવશે અને જે તમારી સહાય છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે। એટલે દર જુલાઈ મહિનામાં તમારે આ એક હયાતી અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને સાબિત કરવાનું છે કે તમે હયાત છો। હવે કોઈ લાભાર્થી મહિલા પુનઃ લગ્ન એટલે કે બીજા લગ્ન કરે છે તો શું કરવાનું, તો અગર કોઈ પુનઃ લગ્ન કરે છે તો એક અરજી રેડી કરવાની અને આ જે અરજી છે આ અરજી તમારે આપવાની જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી કચેરી છે ત્યાં આપવાની। આ અરજીની સાથે તમારે
તમારું મેરેજ સર્ટી જોઈન કરવાનું, એટલે જે તમારી 1250 રૂપિયાની સહાય છે એ બંધ થઈ જશે અને તમને અલગથી એક 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ જે સહાય છે એ પુનઃ લગ્ન માટેની જ સહાય છે, પણ આની કન્ડિશન એક છે કે તમે જ્યારથી મેરેજ કરો છો એના 6 મહિનાની અંદર તમારે આ યોજનાનો લાભ લઈ લેવાનો, એટલે કે 50,000 રૂપિયાની જે સહાય મળે છે એ યોજનાનો લાભ લઈ લેવાનો. હવે કોઈના કોઈ કારણસર જે લાભાર્થી મહિલા છે એમનું મૃત્યુ થઈ જાય છે, તો જે ફેમિલી મેમ્બર છે તેઓએ સામે ચાલીને મામલતદાર કચેરીએ એક અરજી કરવાની. અરજીની સાથે એમનું આધાર કાર્ડ, મરણનો દાખલો અને મંજૂરી હુકમ આ તમને જોઈન કરી દેવાનું. અરજી સામાન્ય એવી કરવાની કે ભાઈ અમને આમનું મૃત્યુ થયું છે એટલે સહાય અમારી બંધ કરી દો. અગર જો તમને વધારે સહાય આપવામાં આવી છે, દાખલા તરીકે તમે 2 મહિના પછી અરજી કરી તો 2 મહિના સુધી તમને 1250 રૂપિયા મળતા હશે, તો આવા કેસમાં બેંક તરફથી આ જે વધારાની રકમ જે છે એ રિકવરી કરી દેવામાં આવશે. હવે વાત કરીએ આધાર સીડિંગની. તો આધાર સીડિંગ અને બેંક એકાઉન્ટ એકબીજા સાથે સંકળાયેલા છે. તો જુઓ, આ જે યોજના છે, આ યોજનામાં જે સહાય મળે છે, જે રકમ મળે છે બેંક એકાઉન્ટમાં, એ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરના માધ્યમથી મળે છે. એનો મતલબ કે તમારું આધાર કાર્ડ જે બેંક એકાઉન્ટ સાથે મેપ અથવા તો સીડ થયેલું હશે એ બેંક ખાતામાં સીધી રકમ જમા થશે. આને એક એક્ઝામ્પલથી સમજીએ તો દાખલા તરીકે ટોટલ તમારા 3 બેંક એકાઉન્ટ છે. પેલું જે બેંક એકાઉન્ટ છે એસબીઆઈમાં એ જોઈન્ટ ખાતું છે, મતલબ 2 નામ છે, એક તમારું પોતાનું અને એક તમારા હસબન્ડનું. તો આવું ડબલ જોઈન્ટ ખાતુંની પાસબુક ક્યારે તમારે આ અરજી સાથે આપવાની નહીં. બીજું જે ખાતું છે એ બેંક ઓફ બરોડામાં છે, એ તમારા સિંગલ નામવાળું ખાતું છે જેની પાસબુક તમે અરજીની સાથે આપેલી છે. અને ત્રીજું જે ખાતું છે એ કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં ખાતું છે. હવે જે પ્રાઇવેટ બેંકમાં ખાતું છે આ ખાતામાં તમારું આધાર સીડિંગ થયેલું છે, એટલે તમને જ્યારે સહાયમાં આવશે, જે રકમ આવશે એ રકમ તમારી આવશે પ્રાઇવેટ બેંકમાં. કેમ? કારણ કે તમારું આધાર સીડ પ્રાઇવેટ બેંક સાથે થયેલું છે. એટલે તમને એમ થશે કે ભાઈ મેં જ્યારે અરજી કરી ત્યારે મેં બેંક ઓફ બરોડાની પાસબુક આપી હતી, પણ મારું જે સહાય આવી, જે રકમ આવી એ મારા પ્રાઇવેટ બેંકના ખાતામાં આવી. તો આવું કેમ? તો આને જ કહેવાય છે આધાર સીડિંગ. તો તમારું કોઈ પણ બેંક એકાઉન્ટ હોય એ કોઈ એક બેંક એકાઉન્ટની સાથે આધાર સીડ થયેલું હોવું જોઈએ, એમાં જ પૈસા, રકમ, આર્થિક સહાય જમા થશે. હવે તમને એમ થાય કે ભાઈ મારે આ પ્રાઇવેટ બેંકમાં જે સહાય આવે છે એમાં મારે નહીં જોતી, પણ મારે બેંક ઓફ બરોડામાં જોઈએ છે જે મારા સિંગલ નામવાળું છે, તો શું કરવાનું? તો તમારે બેંક ઓફ બરોડાની જે બ્રાન્ચમાં તમારું ખાતું છે ત્યાં જવાનું અને એક આધાર સીડિંગનું ફોર્મ આવે છે એ ભરવાનું. આ ફોર્મની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સ્ક્રીન પર પણ દેખાતી હશે. તો આ ફોર્મ ભરીને તમારે બીઓબીની જે બ્રાન્ચમાં તમારું ખાતું છે ત્યાં આપવાનું. એટલે એ લોકો પ્રોસેસ કરશે બેંક ઓફ બરોડાવાળા. એટલે બેંક ઓફ બરોડામાં તમારું આધાર સીડ થઈ જશે અને જે પ્રાઇવેટ બેંકમાં જે આધાર સીડ હતું ત્યાંથી તમારું કેન્સલ થઈ જશે અને બેંક ઓફ બરોડામાં એક્ટિવ થઈ જશે. પછી જે નેક્સ્ટ સહાય આવશે, જે નેક્સ્ટ રકમ આવશે એ તમારી બેંક ઓફ બરોડામાં આવશે. એટલે તમે જ્યારે આ યોજના માટેનું ફોર્મ ભરો છો એ પહેલાં તમારે જોઈ લેવાનું કે તમારું આધાર સીડ થયેલું છે કે નહીં. અગર થયેલું છે તો કઈ બેંક સાથે થયેલું છે એ ચેક કરી લેવાનું. અને જે બેંક સાથે તમારું આધાર સીડિંગ થયેલું છે એ જ બેંકની તમારે પાસબુક આપવાની અરજી સાથે. હવે આપણું આધાર કાર્ડ આપણે કયા બેંક ખાતા સાથે, કઈ બેંક સાથે સીડ થયેલું છે, મેપ થયેલું છે એ જોવા માટે શું કરવું? ક્રોમ બ્રાઉઝર ઓપન કરો, આમાં લખો માય આધાર, એટલે જે myAadhar.uidi.gov.in આ જે વેબસાઇટ છે આના ઉપર ક્લિક કરો એટલે વેબસાઇટ ખુલશે. અહીંયા જે છે વેલકમ ટુ માય આધાર, આના ઉપર લોગિન કરો. અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો અને અહીંયા જે કેપ્ચા છે એ નાખવાના અને લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર મેપ હશે એના ઉપર ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરવાનો અને લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન થઈ જશે એટલે થોડું તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે આવશે અહીંયા બેંક સીડિંગ સ્ટેટસ, આના ઉપર ક્લિક કરવાનું. એટલે અહીં તમને દેખાશે કે તમારું આ જે આધાર કાર્ડ છે એ કોઈ બેંક સાથે સીડ એટલે કે મેપ થયેલું છે કે નથી. તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અહીંયા ઇનએક્ટિવ લખેલું છે, મતલબ તમારું આધાર કાર્ડ કોઈ પણ બેંક સાથે મેપ થયેલું નથી કે સીડ થયેલું નથી. તો તમે જ્યારે ચેક કરો કે તમારું આધાર કાર્ડ કોઈ સાથે સીડ થયેલું છે કે નથી અને તમને ઇનએક્ટિવ વાળો મેસેજ આવે તો સૌથી પહેલાં તમારે જે બેંકમાં રકમ જોતી હોય, સહાય જોતી હોય એ બેંકમાં જઈને આધાર સીડિંગ કરવાનું અને એ આધાર સીડિંગ થઈ જાય પછી તમારે આ ફોર્મ ભરવાનું, જેથી કરીને એ બેંક
એકાઉન્ટમાં તમારી સહાય અથવા તમારી રકમ આવે. અને જ્યારે તમે લોગિન કરો, સ્ક્રીન પર જે રીતે તમે જોઈ રહ્યા છો એવી રીતે બેંક સીડિંગ સ્ટેટસમાં એક્ટિવ આવે તો અહીંયા એક બેંકનું નામ લખેલું છે, તો એ બેંક એકાઉન્ટ સાથે, એ બેંક સાથે તમારું સીડ થયેલું છે, તો એ જ બેંકની પાસબુક તમારે આપવાની, જેથી કરીને એ બેંક એકાઉન્ટમાં તમારું સહાય કે તમારી રકમ જમા થાય. આ યોજના બાબતમાં તમારા કોઈ સવાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં અથવા તો ઈમેલથી તમે પૂછી શકો છો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.